ટોલિંગ થતો નથી, ટોલ ટેક્સ અમારે ભરીને આ ખાડામાં જ જાન ગુમાવી છે। કારણ કે મતલબ જોવા જાય તો દર વખતે દર ચોમાસામાં મતલબ ખાડાઓ અસંખ્ય ખાડાઓ પડી જાય છે। અને જેવી રીતે આપણે ગડકરી સાહેબ એમ કહેવા માંગે કે રોડ ક્લીન મતલબ અમારા મતલબ હાઈવે મતલબ સારા હાઈવે બનાવ્યા છે ને બધી જ રીતે મતલબ ભાષણમાં પણ એ કહે છે કે કરોડો રૂપિયાના રોડ એકદમ ટકાટક થઈ ગયા છે। તો આ હાઈવે વાપીથી બોમ્બે જવા માટે તો ખરેખર મતલબમાં આ ચોમાસું બેસે એટલે માણસ ઘરેથી નીકળે, નોકરીએ જાય, સ્કૂલે જાય, કોઈ પણ ધંધા અર્થે જાય, ગમે ત્યાં જાય, એ પાછો આવશે કે નહીં આવશે એનું કોઈ પણ પ્રકારની કોઈ ગેરંટી આપી ના શકે। કેમ કે અકસ્માતો એટલા બધા વધી ગયા છે। અકસ્માત વધવાનું કારણ એક જ છે કે માત્ર ને માત્ર ખાડાઓને કારણે આ વસ્તુઓની શક્યતા ઊભી થાય છે। તો સરકારશ્રીએ કે જે કોઈ બી જનપ્રતિનિધિઓ છે એ લોકોએ પણ પોતાના ધ્યાન પર લઈને આ વસ્તુઓને તકેદારી રહે એવું કરવું જોઈએ અને નિર્દોષ લોકોના જીવ ના જાય એની તકેદારી રાખે એવી અમારી માંગણી છે। દમણગંગા બ્રિજની હાલત એવી છે સાહેબ કે મુંબઈ તરફથી વાપી તરફ આવીએ